શ્રી વડવણા યુવા સંગઠન આયોજિત સમૂહ લગ્નના સામૈયામાં બળદગાડા, ઘોડાગાડી, ઊંટ અને વિન્ટેજ કારે જગાવ્યું આકર્ષણ. નાસિક ઢોલ અને રાસ મંડળીના આયોજન સાથે લાકડી દાવ અને પરંપરાગત રાસની રમઝટ બોલી. મોરબીમાં મચ્છુકાંઠા હાલા રબારી સમાજના સંગઠન એવા શ્રી વડવાડા યુવા સંગઠન દ્વારા આજે લીલાપર કેનાલ રોડ પર રામકો રેસિડેન્સી પાસે આવેલ ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્યાતિભવ્ય રીતે આયોજન કરાયું છે, જેમાં 42 યુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા છે. આ સમૂહ લગ્ન પહેલા સાંજે ભવ્ય સામયું નીકળ્યું હતું. આજે સમૂહ લગ્નમાં સર્કિટ હાઉસથી લઈ બાપા સીતારામ ચોક સુધી મોટી સંખ્યામાં કાર અને બાઇકની રેલી નીકળી. ત્યારબાદ બાપા સીતારામ ચોકથી સામયું શરૂ થયું, જેમાં 30 બગી, 30 ઘોડા, 1 ઊંટ, 2 બળદગાડા અને 5 વિન્ટેજ કાર તેમજ 200 કાર અને 300 બાઇક સહિતના આકર્ષણો હતા. ખૂબ જ મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા. આ સમયમાં નાસિક ઢોલ અને રાસ મંડળીના આયોજન સાથે લાકડીદાવ અને પરંપરાગત રાસની રમઝટ બોલી. સામૈયા દરમિયાન રસ્તામાં પાણી અને શરબત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમૂહ લગ્નમાં દીકરીઓની ભવ્ય એન્ટ્રીથી લઈ સંગીત કાર્યક્રમ જેવા અનેકો આયોજન કરવામાં આવ્યા હોવાથી દીકરીઓ અને સમગ્ર સમાજ માટે અવસર અદ્ભુત બની રહ્યો છે. આ પ્રસંગમાં 2500થી વધુ સ્વયંસેવકોની ફોજ ખડે પગે રહી વ્યવસ્થા સંભાળી હતી. તેમજ અહીં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, 700 જેટલા સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી અને સુરક્ષા વ્યવસ્થા માટે 500 જેટલા સિક્યુરિટી ગાર્ડ ગોઠવવામાં આવ્યા હતા. સમૂહ લગ્નમાં આવનાર દરેક લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં નિષ્ણાંત તબીબોની ટીમ સેવા આપી. આ સાથે લગ્ન દરમિયાન વ્યસન મુક્તિ, અંગદાન અને દેહદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજાયા હતા. રાત્રે 10 વાગે સંગીત કાર્યક્રમ યોજાયા હતા. સુપ્રસિદ્ધ લોક ગાયિકા રશ્મિતાબેન રબારી, ગાયક દેવ પગલી, માલધારી મોરલો અને દાંડિયા કિંગ તરીકે જાણીતા યુનુસભાઈ શેખ, લોક ગાયિકા મિત્તલબેન રબારી, વિશ્વાબેન રબારી અને કુલદીપ રબારી સુરેલા આવ્યા. એક જૂની પરંપરા મુજબના લગ્નનું આયોજન, જેમાં તેમનો પહેરવેશ પહેરી રબારી સમાજ આવ્યો. રિપોર્ટર શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.